ભાવનગર મહાનગરપાલિકાનું મેગા ડિમોલેશન સામે આવ્યું છે। તરસમિયા ટીપી હેઠળ આવતા રોડ પરનું બાંધકામ દૂર કરવામાં આવ્યું। મદ્રેસાના 6 ફ્લેટ અને 8 હોસ્ટેલના રૂમ સહિત દૂર કરાયા છે। મદ્રેસાના કમ્પાઉન્ડ હોલ રસોડાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે। દબાણ હટાવી 1500 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાઈ છે। 100 થી વધુ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું છે। 100 થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ 4 જેસીબી અને 3 હિટાચી વડે મદ્રેસાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે। દબાણ હટાવી 1500 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે। ભાવનગર મનપા દ્વારા એક રોડના જે કામ છે એમાં નડતરરૂપ જે દબાણ હતું એના દૂર કરવા માટે આજે ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આ જે છે ધાર્મિક દબાણ જેવું હતા અને મનપા જે છે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના માટે પોલીસથી બંદોબસ્તની માગણી કરી। એના પછી પોલીસે જે છે આજે જે જગ્યા ડિમોલિશન ચાલુ છે અહીંયા 150 પોલીસ અને પછી 15 આજુબાજુ અધિકારીઓ બધા સાજો સામાન સાથે અહીંયા હાલ હાજર છે અને શહેરના અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પણ જે છે પોલીસની જુદા જુદા જે ટીમો છે પેટ્રોલિંગમાં છે એનાથી અને મેઇન હેતુ છે કે આજે બધું જે છે શાંતિથી છે। એમાં આપણે 24 મીટરનો રસ્તો જે કાયદા મુજબ કોર્પોરેશન બનાવવું જોઈએ એમાં અમુક પોર્શન જે રસ્તો નકાળવામાં મદરસા ઇસ્લામી જે સાર્વજનિક ટ્રસ્ટ છે એમની બિલ્ડિંગનો જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે અને એની દિવાલ છે એનું અમુક પોર્શન આવતું હતું। તો એ તમામ યોગ્ય પ્રોસેસ કરીને આપણે એમને સાંભળીને એ દૂર કરવાનો હુકમ કરેલો છે। તો એના પ્રમાણે જ અમે આજે આ પ્રક્રિયા છે એમાં એનો એક ટૂંકો હિસ્સો એટલે કે જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે અને સાથે સાથે દિવાલ છે એ દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। એમાં પણ અમે એમને સવારે સાથે રાખેલા છે કે ભાઈ કોઈ આનો સામાન વગેરે હોય તો નકાળી શકે, એમના સહકારથી સાથે રાખીને જ અમે પ્રોસેસ કરીએ છીએ। અને ખાસ બાત કે એમાં અમે કોઈ ધાર્મિક સ્ટ્રક્ચરને એમાં નુકસાન નથી કરતા, ઓનલી રેઝિડેન્શિયલ અથવા જે અમુક બિલ્ડિંગનો બ્લોક છે, દિવાલનો ભાગ છે એ જ દૂર થાય છે। સબ કેટલા મીટર રોડ ખુલ્લો કરવામાં આવે છે? એ 24 મીટર રોડ છે અને એની લંબાઈ લગભગ 200 મીટરની આસપાસની લંબાઈ છે, જે આના લીધે અત્યારે રોડ કરવાનું પેન્ડિંગ હતું। તો આજે ખુલી જશે એટલે